ઉદાહરણ 4 આપેલા નિશ્ચિત અંતરે સ્થિર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે બે પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી બળના માનાંકનો ગુણોત્તર શોધો. આમાં આપણે એ જે છે એ સ્વાધ્યાયના ત્રીજા દાખલામાં ગણી ગયા છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી બળ વચ્ચેનો ગુણોત્તર. બીજું આપણને શોધવા કીધેલું છે એક આર્મસ્ટ્રોંગ અંતરે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પારસ્પરિક રીતે લાગતા વિદ્યુત બળને કારણે તેમની ગતિમાં ઉદ્ભવતા પ્રારંભિક પ્રવેગોના માનાંક શોધ. બીજો ભાગ ગણીએ. બે પ્રોટોનને આપણે એકબીજાથી આર અંતરે મૂકેલા છે, તો એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળનો આપણને ગુણોત્તર પૂછેલો છે. તો પહેલાં આપણે શોધીએ. ધારો કે બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું થશે? તો વિદ્યુત બળ Fe ઇઝ ઇક્વલ્સ ટુ કે E ઇન્ટુ E, પ્રોટોનનો વિદ્યુતભાર અપોન આર સ્ક્વેર, એટલે કે E સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આટલા જ અંતરે પ્રોટોનને રાખીને એ લોકો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ Fg, માનાંક શોધીએ. ધારો કે આપણે એનો તો G MP ઇન્ટુ MP અપોન આર સ્ક્વેર, એટલે GMPનો સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આ બંનેનો ગુણોત્તર લઈએ હવે તો Feનું માન ડિવાઇડેડ બાય Fgનું માન, તો ઇઝ ઇક્વલ્સ ટુ એ થશે કે E સ્ક્વેર ડિવાઇડેડ બાય GMP સ્ક્વેર. આર સ્ક્વેર કેન્સલ થઈ જશે, તો ઇઝ ઇક્વલ્સ ટુ કે 9 ઇન્ટુ 10⁻9 મલ્ટીપ્લાઇડ બાય 1.6 10⁻−19નો સ્ક્વેર, 6.67 10⁻−11 મલ્ટીપ્લાઇડ બાય પ્રોટોનનો દળ થશે 1.67 10⁻27 નો સ્ક્વેર. તો આપણે જ્યારે એનું કેલ્ક્યુલેશન કરીશું તો આન્સર આવશે 1.238 ઇન્ટુ 10⁻36. એટલે પ્રોટોન માટે પણ આપણે એવું કહી શકાય કે આમ પ્રોટોન માટે પણ Fe જે છે વિદ્યુત બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષી જે છે એના બળ કરતાં ઘણું બધું વધારે છે. બી જોઈએ. બીમાં આપણને એમ કીધેલું છે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને એકબીજાથી એક આર્મસ્ટ્રોંગ જેટલા અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતા વિદ્યુત બળને લીધે પારસ્પરિક પ્રવેગનો માન શોધો. એટલે કે પહેલાં આપણે શું શોધવું પડશે? આ બે વચ્ચે કેટલું બળ લાગે તે, અને F ઇક્વલ્સ ટુ ma સૂત્રનો ઉપયોગ કરીને આપણે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ શોધીશું. તો પહેલાં શું શોધીએ? બળ. તો બે વચ્ચે જે બળ લાગવાનું Fe ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે એનું માન શોધતા છે એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે છે એને પણ આપણે પ્લસ ગણીશું અપોન આર સ્ક્વેર. બધી વેલ્યુ મૂકી દઈએ તો 9 ઇન્ટુ 10⁻9 મલ્ટીપ્લાઇડ બાય 1.6 10⁻−19નો સ્ક્વેર. આર એટલે આપણને આપેલું છે એક આર્મસ્ટ્રોંગ, એટલે 1 ઇન્ટુ 10⁻−10 મીટરનો સ્ક્વેર. તો આનું જે મૂલ્ય આપણને મળશે Fe ઇઝ ઇક્વલ્સ ટુ 2.304 ઇન્ટુ 10⁻−8 ન્યૂટન. પરંતુ હવે આપણને ખબર છે Fe ઇક્વલ્સ ટુ m E AE બરાબર MP AP. F ઇક્વલ્સ ટુ ma પ્રમાણે me એટલે ઇલેક્ટ્રોન દળ, me AE એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ, MP એટલે પ્રોટોનનો દળ, AP એટલે પ્રોટોનનો પ્રવેગ. તો ધેરફોર હવે આપણે કહી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ AE ઇક્વલ્સ ટુ Fe બાય me. Fe કેટલું છે આપણું? તો Fe છે 2.304 મલ્ટીપ્લાઇડ બાય 10⁻8. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. આનો આન્સર આવશે 2.532
into 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ જ પ્રમાણે હવે પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ AP બરાબર FE upon MP. FE તો 2.304 into 10⁻⁻8. પ્રોટોનનું દળ કેટલું થશે 1.67 10⁻⁻27. આનો જે આન્સર આવશે એ આન્સર થશે 1.380 into 10⁻19 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જેટલું બળ પ્રોટોન ઇલેક્ટ્રોન પર લગાડે એટલું જ બળ ઇલેક્ટ્રોન પ્રોટોન પર લગાડે, પણ ઇલેક્ટ્રોનનું દળ જે છે એ પ્રોટોનના દળ કરતાં ઓછું હોવાથી ઇલેક્ટ્રોનમાં પ્રમાણમાં વધારે પ્રવેગ ઉત્પન્ન થશે. ઉદાહરણ 5. ધાતુના એક સમાન એવા 4 ગોળાઓ A, B, C, D પૈકી A અને B વિદ્યુતભારિત છે, જ્યારે C અને D વિદ્યુત તટસ્થ છે. A અને B વચ્ચે અમુક અંતરે F જેટલું કુલંબીય બળ લાગે છે. હવે C અને A ને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે. તે જ રીતે D અને B ને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે. હવે આ રીતે પ્રાપ્ત કરેલા ગોળાઓ A અને B ને અગાઉના કરતાં અડધા અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું નવું કુલંબીય બળ શોધો. અને રકમમાં આપેલું હતું એ રીતે આપણે અહીંયા 4 ગોળાઓ લીધેલા છે A, B, C, D. 4 સમાન ગોળાઓ છે. ધારો કે આપણે એવું માની લઈએ કે QA જેટલો વિદ્યુતભાર A પર છે, QB જેટલો વિદ્યુતભાર B પર છે. C અને D કોઈપણ પ્રકારના વિદ્યુતભાર ધરાવતા નથી. હવે આપણને એવું કીધેલું છે કે પહેલાં E અને B ને અમુક અંતરે રાખી તેમની વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું છે તો F છે. તો ધેરફોર A અને B વચ્ચે R અંતરે લાગતું કુલંબીય બળ એ આપણને આપેલું છે કેટલું છે F, પણ F થશે કેટલું K QA into QB by R², સમીકરણ 1. હવે આપણને એવું કીધેલું છે કે A ને C સાથે, તો A જે છે તેની પાસે QA જેટલો વિદ્યુતભાર છે, C પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી. એટલે જ્યારે આપણે બંનેને સંપર્કમાં લાવીને છૂટા પાડીએ ત્યારે જેટલો કુલ વિદ્યુતભાર હશે એનો અડધો વિદ્યુતભાર બંને ઉપર વહેંચાઈ જશે. કેમ અડધો વહેંચાઈ જશે? કારણ કે A અને C બંને સમાન ગોળાઓ છે. એટલે આપણે એમ કહી શકાય કે A અને C ને સંપર્કમાં લાવી છૂટા પાડતા તેમના પરનો વિદ્યુતભાર QA ડેશ QC ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો કુલ વિદ્યુતભાર હતો તો A પાસે QA જેટલો, C પાસે 0 હતો. જો C પાસે બી કંઈ વિદ્યુતભાર હતો આપણે આમાં એડ કરવો પડતે બાય 2, એટલે ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જવાનું QA બાય 2. એ જ પ્રમાણે આપણને હવે એવું કીધેલું છે કે B ને કોની સાથે સંપર્કમાં લાવ્યા? D સાથે. તો B અને D ને સંપર્કમાં લાવી છૂટા પાડતા તેમના પરનો વિદ્યુતભાર કેટલો થશે? QB ડેશ બરાબર QD ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ QB પ્લસ 0 બાય 2, કારણ કે QB એટલે B પરનો વિદ્યુતભાર છે, D પાસે કોઈ વિદ્યુતભાર નથી, એટલે એ થઈ જવાનો QB બાય 2. હવે આપણને એવું કીધેલું છે કે આ બંને જે વિદ્યુતભારો જે છે, જે B અને A અને C ગોળાઓ જે છે, તો A અને C ગોળાઓ માટે આપણને શું કીધેલું છે? તો A જે છે આ B ગોળો છે, આ છે તે A ગોળો. A ઉપર કેટલો વિદ્યુતભાર આવી ગયો? QA ડેશ બરાબર QA બાય 2. B ઉપર કેટલો વિદ્યુતભાર આવી ગયો? QB ડેશ બરાબર QB બાય 2.
હવે તેમને જે શરૂઆતમાં જે અંતર હતું એના કરતાં કેટલા અંતરે મૂકવાના છે? તો r ડેશ બરાબર r/2. તો આ પરિસ્થિતિમાં લાગતું બળ એ અને બી વચ્ચે લાગતું વિદ્યુત બળ F ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કે QA ડેશ QB ડેશ R ડેશનો સ્ક્વેર. પણ આપણને ખબર છે QA આ થઈ જવાનું, QA ડેશ બરાબર QA/2, આ QB/2 ઇઝ ઇક્વલ્સ ટુ બાય 2 નહીં, R/2નો સ્ક્વેર. એટલે હવે કે QA ઇન્ટુ QB, આ QB સબિક્સમાં છે, ડિવાઇડેડ બાય 4 R²/4, 4 કેન્સલ થઈ જશે. તો હવે થવાનું QA ઇન્ટુ QB બાય R². પણ સમીકરણ 1 પરથી તો એ કોણ છે? F. એટલે બળ કેટલું લાગશે? જેટલું આગળ લાગતું હતું તેટલું જ લાગશે. F ડેશ બરાબર F. ઉદાહરણ 6, L જેટલી બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર Q જેટલા 3 સમાન બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે. તો તેમના વડે આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા કેપિટલ Q જેટલા બિંદુવત વિદ્યુતભાર પર લગાડવામાં આવતું પરિણામી કુલંબીય બળ શોધો. આકૃતિમાં જે રીતના રકમમાં આપણને કીધેલું છે એ પ્રમાણે એક સમબાજુ ત્રિકોણ છે. એ સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુ A, B અને C ઉપર આપણે A ઉપર Q1 બરાબર Q, B પર Q2 બરાબર Q અને C પર Q3 બરાબર Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. આપણે ત્રિકોણને એવી રીતના ગોઠવેલો છે કે જેનું મધ્ય કેન્દ્ર યામાક્ષોના ઉગમ બિંદુ ઉપર રહે. હવે આ ત્રણેય શિરોબિંદુ ઉપર રહેલો જે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર આ જે મધ્ય કેન્દ્ર ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે એના પર બળ લગાડે એ પહેલાં આપણે આકૃતિમાં શોધીએ. તો પહેલાં આપણે અહીંયા જોઈ શકીએ કે QA અને પર જે A પર જે વિદ્યુતભાર છે Q1 બરાબર Q એ પ્લસ વિદ્યુતભાર છે. અહીંયા પણ કેપિટલ Q એ બી પ્લસ વિદ્યુતભાર છે. એટલે બંને વચ્ચે શું લાગશે? અપાકર્ષણ બળ લાગશે. તો આ બળ જે છે એ અહીંયા એટલે કે Q, સ્મોલ Q, કેપિટલ Q અહીંયા લખો અત્યારે કેપિટલ Q. તો કેપિટલ Q પર જે બળ લગાડે એ બળની દિશા કઈ હશે? તો આ દિશામાં હશે, કારણ કે અપાકર્ષી બળ લાગવાનું. એટલે F A દ્વારા G પર લાગતું બળ, આ G બિંદુ મધ્ય કેન્દ્ર છે તે, એટલે A દ્વારા G પર લાગતા બળની દિશા આ હશે. B દ્વારા જે G પર બળ લાગવાનું, તો B પર બી સ્મોલ Q વિદ્યુતભાર છે, એ પ્લસ છે, આ બી પ્લસ એટલે અપાકર્ષણ, એટલે આ દિશામાં લાગશે. એટલે આ જે બળ આવી ગયું આ બળ કેવું થવાનું? FGB, B દ્વારા G પર લાગતું બળ. અને ત્રીજું બળ જે C પર રહેલો Q વિદ્યુતભાર છે એ G પર રહેલા કેપિટલ Q પર જે બળ લગાડે તે, એટલે અહીંયાથી અપાકર્ષણ એટલે આ દિશામાં લગાડશે. એટલે આ જે બળ આવવાનું એ બળ થવાનું FGC. એટલે આ જે આપણો વિદ્યુતભાર હતો એ G બિંદુ ઉપર અને કેટલો વિદ્યુતભાર? કેપિટલ Q વિદ્યુતભાર. બરાબર, આટલો ખ્યાલ આવી ગયો? ચાલો હવે બીજી એક વાત, બધા શિરોબિંદુ ઉપર Q જેટલો વિદ્યુતભાર છે, કેન્દ્ર પર બી Q જેટલો વિદ્યુતભાર છે, બધા શિરોબિંદુનું કેન્દ્રથી અંતર પણ એક સરખું થાય, બધા મધ્ય કેન્દ્રથી અંતર એક સરખું થવાનું. એટલે બધા જ શિરોબિંદુઓ દ્વારા Q પર જે બળ લાગવાનું એ બળનું મૂલ્ય કેટલું હશે? તો બળનું મૂલ્ય એ એક સમાન હશે. એટલે આપણે ધારો કે લખીએ કે ધારો કે બધા શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર G નું સમાન અંતર R બરાબર GA બરાબર GB બરાબર GC તથા બધા શિરોબિંદુ પર વિદ્યુત ભાર કૌંસમાં Q
પણ સમાન હોવાથી શું આવશે? તો એના પર આપણે શું આવશે કહી શકાય? એફ જી એનું માન બરાબર એફ જી બીનું માન બરાબર એફ જી સીનું માન. એ કેટલું થશે? તો ધારો કે એનું એફ ગણું, પણ એ એફ થશે કેટલું તે બી લખી દઈએ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. એટલે બધા જે બળ જે આપણે અહીંયા આકૃતિમાં બતાવ્યા એફ જીએ જીબી અને જીસી એનું મૂલ્ય કેટલું થશે? એફ જેટલું. હવે થોડું ગણિત કરીએ બીજું મેથ્સ. તો અહીંયા આપણને ખબર છે આખો ખૂણો જે 60નો થાય એટલે અડધો જે ખૂણો જે છે એ 30નો થવાનો. એ 30નો થાય એટલે આ ખૂણો પણ 30નો થવાનો. સેમ આ ખૂણો 30નો થાય એટલે આ ખૂણો પણ 30નો થાય. એટલે હવે આપણી પાસે 3 સદિશ છે. એ 3 સદિશોના આપણે શું કરવાનું છે? તે 3 સદિશોના આપણે ઘટકો શોધવાના અને પછી તેમનો સરવાળો કરવાનો છે. તો એના માટે આપણે લખી શકીએ અહીં ત્રિકોણના મધ્ય કેન્દ્રને યામાક્ષોના મધ્ય કેન્દ્ર પર મૂકેલ હોવાથી એફ જી એ બરાબર. તો એફ જી એમાં એટલે કોઈ પણ સદિશમાં શું આવશે? બે વસ્તુ આવશે, એક માન અને દિશા. તો માન તો કેટલું થઈ ગયું? એફ જેટલું આપણે પહેલાં લખી દીધું. એની દિશા કઈ છે? તો એની દિશા એફ જી એની દિશા તો આ એની એફ જી એ આ વાય અક્ષ છે તો નીચે માઇનસ વાય અક્ષ થવાનો એટલે કઈ દિશા આવશે? એની કઈ દિશા આવશે? માઇનસ જે કેપ. ચાલો એ જ પ્રમાણે એફ જી બી તો એફ જી બી તો એફ જી બી તો આપણે 11મા ધોરણમાં ઘણી વખત આવું સદિશમાં આવી ગયું છે કે આ પહેલા ચરણમાં સદિશ છે. તો પહેલા ચરણમાં સદિશ તો સદિશ માટે શું આવશે? એના એક્સ ઘટક એફ કોસ 30 આઈ કેપ એફ સાઇન 30 જે કેપ. પહેલા ચરણમાં હોવાથી બંને કેવા થશે? પ્લસ. સેમ એફ જી સી બરાબર. તો એફ જી સી કયા ચરણમાં છે? બીજા ચરણમાં. એને ઋણ એક સાથે 30 ખૂણો બનાવેલો છે તો એના માટે આપણે હવે શું આવશે? તો એના માટે પણ એફ કોસ 30 આઈ કેપ એફ સાઇન 30 જે કેપ. બીજા ચરણમાં હોતી એક્સ માઇનસ વાય પ્લસ. તો હવે આપણે કહી શકાય કે ધેરફોર જી પર રહેલા કેપિટલ ક્યુ પર લાગતું પરિણામી બળ કે કુલંબીય બળ તો એફ ધારો કે એને જી કહી દઈએ તો એ શું આવશે? એફ જી એ પ્લસ એફ જી બી પ્લસ એફ જી સી માઇનસ એફ જે કેપ ઉપર દેખાય છે પ્લસ એફ કોસ 30 આઈ કેપ પ્લસ એફ સાઇન 30 જે કેપ માઇનસ એફ કોસ 30 આઈ કેપ પ્લસ એફ સાઇન 30 જે કેપ. કોસવાળા પદ નીકળી જવાના એટલે માઇનસ એફ જે કેપ પ્લસ 2f સાઇન 30 જે કેપ તો ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ જે કેપ પ્લસ 2f સાઇન 30 એટલે 1/2 જે કેપ એટલે માઇનસ એફ જે કેપ પ્લસ એફ જે કેપ એટલે એફ જી ઇક્વલ્સ ટુ આપણને શું મળશે? તો એફ જી ઇક્વલ્સ ટુ આપણને 0 એટલે કે ભાઈ 0 સદિશ મળશે. ને મોડ્યુલસ ઓફ એફ જી ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે કેપિટલ ક્યુ પર લાગતું પરિણામી બળ કેવું થશે? 0.